तो चलो मित्रों आपने वर्ग और वर्गमूळનું एक उदाहरण જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ। શું કહે છે? સૌપ્રથમ સૂચના વાંચીએ। 10 થી 99 સુધીની કોઈપણ 2 અંકની રકમ માટેનો આપણે આ નિયમનો ઉપયોગ કરવાનો છે, બરોબર। તો ચાલો અહીંયા 70 નો વર્ગ છે, તો જો મિત્રો અહીંયા પ્રથમ આપણે પ્રથમ અંકનો શું કરીએ છે? વર્ગ કરીએ છે અને આનો પણ વર્ગ કરીએ છે, બરોબર। અહીંયા 0 છે તો 0 નો વર્ગ 0 જ હશે, બરોબર। પરંતુ આપણે અહીંયા 2 અંક કરવાના છે, બરોબર। ચાલો અહીંયા 7 નો વર્ગ તો શું થશે? 70 49, બરોબર। ચાલો હવે આનો ગુણાકાર કરીશું। 7 ગુણ્યા 0 ગુણ્યા આ વર્ગનો પણ ગુણાકાર કરવાનો છે। જો મિત્રો કોઈ પણ ગુણાકારની વચ્ચે 0 હોય તો જવાબ શું આવશે? 0 થઈ જશે, બરોબર। તો અહીંયા આપણે શું કરીશું? જો મિત્રો અહીંયા પ્રથમ અંક આપણે ખાલી રાખીએ છીએ એટલે આ 0 અહીંયા મૂકીશું તો જવાબ શું આવશે? 0094, બરાબર। આ શું છે? તો 70 નો વર્ગ છે। જો મિત્રો આ સમજાવવા માટે કે અહીંયા જ આપનો જવાબ આવી જાય છે, બરોબર।